જય મહારાજ, જય શ્રી કૃષ્ણ। તો આજે હું તમારા સાથે શેર કરીશ ગુજરાતી ટ્રેડિશનલ ફરસાણવાળાની દુકાન જેવા ખાવામાં એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બટેકાવડાની રેસિપી। સાથે જ એક સિક્રેટ વસ્તુ ઉમેરીને બટેકામાં રહેલા મોઇશ્ચરને દૂર કરવા માટેની ટિપ્સ પણ તમારા સાથે શેર કરીશ। તો વિડીયોને બિલકુલ પણ સ્કીપ ના કરતા એન્ડ સુધી જોજો। તમને આજની રેસિપી ગમે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલશો। તો ચાલો રેસિપી શરૂ કરીએ। તો બટેકાવડા બનાવવા માટે સૌપ્રથમ અહીંયા 3 નંગ મીડિયમ સાઇઝના બટેકાને બાફીને તેની છાલ કાઢીને ઠંડા કરી લીધા હતા। તો હવે એક બાઉલમાં આપણે બટેકાને લઈ લઈશું અને હવે આ રીતે મેશરની મદદથી મેશ કરી લઈશું। તમારી પાસે આ રીતે મેશર ન હોય તો તમે કાંટાવાળા ફોકની કે ગ્લાસની મદદથી પણ તેને મેશ કરી શકો છો। તો હવે અહીંયા મેશ કરી લીધા બાદ હવે તેમાં આપણે મસાલા કરી દઈશું। તો તેના માટે અહીંયા મેં 1.5 ટેબલસ્પૂન લીલા મરચાંની પેસ્ટ ઉમેરી છે। તમે તીખાશ તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો। ત્યારબાદ તેમાં 1 ટેબલસ્પૂન અધકચરા વાટેલા સૂકા ધાણા। તો સૂકા ધાણા ઉમેરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને બટેકાવાળામાં તેનો ફ્લેવર કંઈક અલગ જ લાગે છે। ત્યારબાદ તેમાં 1 ટીસ્પૂન સફેદ તલ, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ટેબલસ્પૂન દળેલી ખાંડ ઉમેરીશું। તો અહીંયા આ સમયે જો ઠંડા બટાકાના મસાલામાં આપણે દળેલી ખાંડ ઉમેરીશું તો તે સારી રીતે મિક્સ થઈ જશે અને જો આખી ખાંડ ઉમેરશો તો બટેકાવાળામાં તેને ઓગળતા થોડો સમય લાગશે। તો આ બટેકાવડાને ખટમીઠો બનાવવા માટે તેમાં આપણે 1 ટીસ્પૂન લીંબુનો રસ, 1/4 ટીસ્પૂન મરી પાવડર અને એકદમ ફ્રેશ અને ઝીણા સમારેલા કોથમીરના પાન ઉમેરીને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો હવે આવે છે અહીંયા સિક્રેટ વસ્તુ, જે તમારા બધાને જ બટેકાવડાના સ્ટફિંગમાં પ્રોબ્લેમ થતી હોય છે કે મસાલા કર્યા પછી તેનું જે મિશ્રણ છે તે ઢીલું થઈ જવાથી બટાકાવડા છે તે બરાબર નથી થતા અને તળતા સમયે પણ બરાબર બેટરમાં ડીપ ન થવાથી બટેકાવડા છે તે ખાવામાં બિલકુલ પણ સારા નથી લાગતા। તો આ છે આપણી સિક્રેટ ટિપ્સ। તો અહીંયા 2 ટેબલસ્પૂન જેટલા રેગ્યુલર બટેકા પૌવાના જાડા પૌવા ઉમેરી દઈશું। તો બટાકામાં અહીંયા જેટલું પણ મોઇશ્ચર હશે તે પૌવા એબ્સોર્બ કરી લેશે અને તેના કારણે બટાકાવાળાનું જે મિશ્રણ છે તે ધીરે ધીરે એકદમ ડ્રાય થઈ જશે। તો તમે આ ટિપ્સ બિલકુલ પણ સ્કીપ ના કરતા એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ખાવામાં પણ આ બટેકાવાળાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો હવે મિક્સ કરી લીધા બાદ હવે મિશ્રણમાંથી આ રીતે આપણે તેના નાના નાના બોલ્સ બનાવી લઈશું। તો બટેકાવાળાનું જે મિશ્રણ છે હાથમાં ચીપકે નહીં તેના માટે તેમાં હાથ ઉપર થોડું પાણી અથવા તો તેલ લગાવીને ગ્રીસ કરી લઈશું અને તેમાંથી મિશ્રણ લઈને આ રીતે હાથની મદદથી બંને હથેળીથી તેના નાના નાના બોલ્સ બનાવી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે મિશ્રણ આ રીતે ડ્રાય હશે તો બટાકાવડા બનાવવામાં એકદમ સરળ રહેશે। તો અહીંયા આ જ રીતે આપણે બાકીના બોલ્સ બનાવીને તૈયાર કરી લઈશું। તો અહીંયા 3 નંગ બટાકાના મસ્ત મિશ્રણથી 15 નંગ બટેકાવડાના બોલ્સ બનીને તૈયાર છે। તમારે જો વધારે બનાવવા હોય તો તે રીતે માપ લઈને તમે વધારે બનાવી શકો છો। તો હવે આપણે તેને કોટ કરવા માટે તેનું બેટર બનાવી લઈશું। તેના માટે એક બાઉલમાં 1 કપ ચણાનો લોટ ઉમેરીશું, સાથે જ તેમાં 2 ટેબલસ્પૂન ચોખાનો લોટ ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરીશું અને થોડું થોડું પાણી ઉમેરીને આપણે બેટરને તૈયાર કરી લઈશું। ત્યારબાદ તેમાં અડધી ટીસ્પૂન હળદર પાવડર ઉમેરીને મિક્સ કરીશું, સાથે જ 1/4 પિંચ જેટલો ખાવાનો સોડા ઉમેરીને મિક્સ કરીને બેટરને આ રીતે થીક બનાવી લઈશું। તો અહીંયા બેટરને વધુ પડતું પતલું નથી રાખવાનું, આ રીતના થોડું થીક હશે તો બટેકાવડા એકદમ પરફેક્ટ બનશે। તો હવે કઢાઈમાં તેલ પહેલાંથી જ ગરમ કરવા માટે મૂકીને રાખેલું છે। તો આ રીતે બેટરમાં બટાકાવડાને કોટ કરી ચમચીની મદદથી વધારાનું જે બેટર છે તેને કાઢી લઈશું અને તેલમાં આ રીતે એક એક કરીને બટાકાવડાને મૂકતા જઈશું। તો અહીંયા શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખીને સ્લો કરી દેવાની, જેથી બટેકાવડા છે તે વધારે લાલ ન થઈ જાય। તો હવે આ રીતે નીચેની સાઈડ પ્રોપર તળાઈ જાય પછી આપણે તેની સાઈડ ચેન્જ કરી બંને બાજુથી ગોલ્ડન કલરના ન થાય ત્યાં સુધી તળી લઈશું।
તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણા બટાકા વડા તળીને તૈયાર છે. તો કિચન પેપર પર કાઢી લઈશ અને આ જ રીતે આપણે બીજા બટાકા વડાને તૈયાર કરી લઈશું. ત્યારબાદ હવે બેસનની ચટણી સાથે ગરમા ગરમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર ફરસાણ વડાની દુકાન જેવા બટાકા વડાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે બન્યા છે ને એકદમ પરફેક્ટ આપણા ટેસ્ટી અને ચટાકેદાર ગુજરાતી ટ્રેડિશનલ બટેકા વડા. તો ઘરમાં બધાના ફેવરેટ એવા ગુજરાતી ટ્રેડિશનલ બટાકા વડાની રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. બધાને આ બટેકા વડા ખૂબ જ પસંદ આવશે. સાથે જ તમને મારી આજની આ રેસિપી ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે વધુમાં વધુ આજની આ રેસિપીને શેર કરજો. અને રિયા કિચન નડિયાદ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલશો. તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી સૌને જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.